हे हरे राम 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 सीता राम 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 ए हरे राम 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 सीता राम 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 આમ તમને બધાને મજા તો આવે છે ને? આમ તબિયત પાણી બધાના વ્યવસ્થિત છે ને? કઈ તકલીફ નથી ને? વાલા ભક્તજનો, આ પરિવારની ઉદારતાને અને આ પરિવારની વિચારધારાને આમ તો આખો આહિર સમાજ એની ઉદારતાને વંદન કરવા જેવા છે. જોરદાર તાલીઓથી આપણે એકવાર એને વધાવીએ. તમે વિચાર કરો, આ રૂપાવટી ગામે સંકલ્પ પણ નહીં કર્યો હોય. ભાઈ, રૂપાવટી ગામનું નામ મેં મારી લાઈફમાં સાંભળ્યું નહોતું, પણ મારી લાઈફમાં આજે લખાઈ જશે. આહિર સમાજની પહેલી કથા મેં કરી હોય તો એ આ રૂપાવટી ગામમાં કરી છે. આ તમે આહિર ડાયરો જોવો ભાઈ. આની ઉદારતા, આની ખમીરતા, આની નિખાલસતા એ તો જીવનમાં એના નજીક જાઓ ને તો ખબર પડે. હું પોતે ભાગ્યશાળી છું. મારા ગુરુ ઘણી વખત મને મેણું મારે છે કે તું તો આહિર પરિવારનો છો ભાઈ. હું કહું, ગુરુ મારે આહિરો સાથે ગમે એમ હોય, એટલી બધી લાગણી છે. આ કથા છે, આ કથા મારી થઈ છે એટલે નથી કહેતો. આ રાજુભાઈ સાથે મારે, હું સાધુ નહોતો બન્યો ને ત્યારનો સંબંધ છે, અને એક સરખો સંબંધ. એમાં ક્યારેય પણ ઉતરાવ ચડાવ આવ્યો નથી, અને ભગવાનને પ્રાર્થના કરીશ કોઈ દી આવે નહીં. આ દેવદાનભાઈ ઝારિયા અહીંયા બેઠા છે, કાલાવડના પોતે ઉપપ્રમુખ છે. મારો એક ફોન જાય અને એમની લાગણીઓની વર્ષા ચાલુ થાય. અહીંયા ભાવેશભાઈ બેઠા છે. આ આહિર સમાજ છે ને ભક્તો, એની નજીક જાઓ ને તો ખબર પડે કે આહિરનો આશરો આ જગતમાં કેમ વખણાય છે. બાપ, એ તો દૂરથી જોવો ને. અને હું તો ઘણાયને કહું, અમારો આહિર સમાજ છે ને, દે તો દીકરાએ દઈ દે, અને અનીથી જે ચાલતો હોય ને એનો ભૂક્કોય બોલાવી દે. હો બાપ, આ તમે આ ડાયરો જોવો, નથી લાગતું આનો વટ છે આજે? જવા દે તઈ, હાલ ભાઈ. અરે ગરવી રે ગુજરાત માં આહિર વાટ છે તમારો. તાલી કે સાથ. ગરવી રે ગુજરાત માં આહિર વાટ છે તમારો. જો આ આહિર સમાજનું આયોજન છે. આપણે બે હાથ ઊંચા ભગવાને કર્યા હોય તો કરાય, તાલી પડાય. જે તાલી ન પડે ને બાજુવાળાને હમ છે. દીકરાઓ લ્યો, તાલ તાલ કે સાથ, તાલ કે સાથ. ગરવી રે ગુજરાત માં આહિર વાટ છે તમારો. તમે વાલા વાલા લાગો, બહુ પ્યારા પ્યારા લાગો. તમે વાલા 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 લાગો, બહુ પ્યારા પ્યારા લાગો. આહિર વાટ છે તમારો. ગરવી રે
જોરદાર તાલીઓથી આપણે આહિર સમાજને વધાવીએ, આ પરિવારને જોરદાર તાલીઓના નાદે વધાવીએ. પવિત્ર ગંગાજીનો કિનારો છે. ગર્ભયોગેશ્વર સુખદેવજી મહારાજ સમ્રાટ રાજા પરીક્ષિતને ભાગવતના નવમ સ્કંદની કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવતજીનો નવમ સ્કંદ ખૂબ સમજવા જેવો છે. સૂર્યવંશના રાજા અનેક મહારથી ભગવાનના ભક્તો આ નવમ સ્કંદની અંદર થયા છે. આપણે ત્યાં પ્રાચીન પુરાણમાં 3 વંશ છે: સૂર્યવંશ, ચંદ્રવંશ અને અગ્નિવંશ. આ 3 માંથી જે અગ્નિવંશ છે એની ઉત્પત્તિ ભગવાનના મુખેથી થઈ. ભગવાનના મુખેથી જેની ઉત્પત્તિ થઈ એને બ્રાહ્મણો કહેવામાં આવે અને એટલા માટે જ એને ભૂદેવો કહેવાય છે. સૂર્યવંશ અને ચંદ્રવંશ પણ ખૂબ દુર્લભ છે. સૂર્યવંશમાં ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું, તો ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે. આમ રામ અને શ્યામ આ બંનેની કથા ખૂબ સુંદર કથા છે. આ બંને અવતારો, એ અવતારોની લીલામાં આપણે દ્રષ્ટિગોચર કરીએ ના તો બહુ સામ્ય આપણને જોવા મળે છે. ભગવાન રામચંદ્રજી એ મર્યાદા પુરુષોત્તમ છે, તો ભગવાન કૃષ્ણચંદ્ર એ લીલા પુરુષોત્તમ છે. ભગવાન રામચંદ્રજીને 3 માતા કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા, તો ભગવાન કૃષ્ણચંદ્રજીને પણ 3 માતા દેવકી, રોહિણી અને યશોદા. રામજીનો જન્મ મહેલમાં થયો, તો મારા કૃષ્ણનો જન્મ જેલમાં થયો છે. રામજીનું પ્રાગટ્ય નવમીના બપોરના 12 વાગે થયું, તો મારા કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય અષ્ટમીના રાત્રે 12 વાગે થયું. પણ નંદ મહોત્સવ એ નવમીના 12 વાગે ઉજવવામાં આવ્યો હતો. રામે લક્ષ્મણને ચરણ પાદુકાઓ આપી, તો કૃષ્ણએ ઉદ્ધવને ચરણ પાદુકા આપી છે. રામે ભરતને બ્રહ્મ ઉપદેશ આપ્યો, તો કૃષ્ણએ અર્જુનને બ્રહ્મ ઉપદેશ આપ્યો છે. રામે રાવણનો વધ કર્યો, જ્યારે કૃષ્ણએ કંસનો વધ કર્યો છે. રામે તારકાનો વધ કર્યો, તો કૃષ્ણએ સૌપ્રથમ પૂતનાનો વધ કર્યો છે. રામે અહલ્યાને પુનઃ રૂપ આપ્યું, તો કૃષ્ણએ કુબ્જાને પુનઃ રૂપ આપ્યું છે. રામે સબરીના બોર ખાધા, તો કૃષ્ણએ સુલભાની ભાજી ખાધી છે. આ રીતે રામ અને શ્યામ આ બંને અવતારો અને અવતારોની દિવ્ય લીલાઓ એમાં સામ્ય જોવા મળે છે. આ કથા આપણને એ સમજાવે છે કે જ્યાં સુધી રામની મર્યાદાનું પાલન નહીં કરીએ, રામે આપેલા નિયમોનું અંગીકાર નહીં કરીએ, ત્યાં સુધી જીવનમાં કૃષ્ણ નહીં સમજાય. तो आइए सबसे पहले सूर्यवंश के रघुनाथ की गाथा हम सब गाते हैं. સૌથી પહેલા તો એક અને અદ્વિતીય બ્રહ્મ એ સાકાર થયા. નારાયણ બન્યા. નારાયણની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માજીના મન થકી મરીચી ઋષિઓ થયા, તેના થકી કશ્યપ થયા. આ કશ્યપને કુલ 13 પત્ની, એમાંથી 2 મુખ્ય દીતિ અને અદિતિ. દીતિ થકી જે પુત્ર થયા એને દાનવો કહેવામાં આવ્યા, અને અદિતિ થકી જે પુત્ર થયા એને દેવતાઓ કહેવામાં આવ્યા છે. 12 આદિત્યો ગણાયા, તેમાંથી સૌથી મોટા ભગવાન સૂર્યનારાયણ. સૂર્યદેવના લગ્ન સંજ્ઞા દેવી સાથે થયા, તેના થકી શ્રાદ્ધદેવ મનુ મહારાજનો જન્મ થયો,
અને તેના થકી 10 પુત્રોની પ્રાપ્તિ થઈ. સૂર્યદેવના 8 પુત્ર, એમાં શનિ, શ્રાદ્ધદેવ મનુ, યમરાજા, યમના મહારાણી, તપ્તી એટલે કે તાપી, સાવરણી અને 2 અશ્વિની કુમારો. મનુ મહારાજ થકી જે પુત્ર થયા એમાં ઈશ્વાંકુ, નૃગ, સરિયાતી, દિષ્ટ, દૃષ્ટ, કુરુષ, નરિષ્યંત, પૃષગ્ન, નભગ અને કવિ. આ 10 પુત્રમાંથી કવિ નામનો પુત્ર ધર્મ પ્રચાર અર્થે વિરક્ત થયા, કહેતા એણે સંન્યાસ નો અંગીકાર કર્યો છે. પૃષગ્ન નામનો જે પુત્ર હતો એને ગાયોની સેવા કરી. સરિયાતી નામની જે કન્યા હતી, સરિયાતીની પુત્રી સુકન્યા, એના ચ્યવન ઋષિ સાથે લગ્ન થયા. શ્રાદ્ધદેવ મનુના વંશમાં નાભાગનો જન્મ થયો છે. તેને ત્યાં નભગ થયા. તેને પિતૃભક્તિ બતાવી, મા બાપની સેવા ખૂબ કરી. ફળ મળ્યું અંબરીશ મહારાજ. અંબરીશ મહારાજ ભગવાનના ખૂબ ભક્તિવાન ભક્ત હતા. એમણે એકાદશીનું વ્રત કરી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. અંબરીશે એકાદશીનું વ્રત કર્યું, એને ફળ મળ્યું હરિશ્ચંદ્ર, જે સત્યને ખાતર કાશીમાં વેચાયા છે. તેમને ત્યાં રોહિત થયા, રોહિતને ત્યાં સગર થયા અને સગર મહારાજના 60,000 પુત્રો કપિલ મુનિના અપરાધથી ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થયા. સગરનો પૌત્ર, તેનો પુત્ર અંશુમન કપિલ મુનિના આશ્રમમાં આવે છે. પગે લાગી 2 હાથ જોડી વંદના કરીને પૂછે, પ્રભુ, મારા પૂર્વજોએ આપનો અપરાધ કર્યો, અહીંયા ને અહીંયા બળીને ભસ્મ થયા, અસદગતિને પામેલા મારા પૂર્વજોની સદગતિ કેમ થાય? કૃપા કરીને આપ મને કોઈ ઉપાય બતાવો. અને રાજન એના વિનયને જોઈ અને કપિલ મુનિ કહે છે, ગંગાજીનું અવતરણ આ ધરતી ઉપર થાય. ગંગાજીનું જળ આ ધરતીમાં સ્પર્શ થાય તો તમારા પૂર્વજો એને સદગતિ મળે. ગંગાજીને પ્રસન્ન કરવા માટે અંશુમાને 1000 વર્ષ સુધી તપ કર્યું, પણ ગંગા પ્રસન્ન ન થયા. અંશુમાન તપ કરતા મૃત્યુને પામ્યા છે. અંશુમાનને ત્યાં દિલીપ થયા. દિલીપે પણ ગંગાજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું, પણ દિલીપને પણ ગંગા પ્રસન્ન ન થયા. તપ કરતા કરતા દિલીપનું પણ મૃત્યુ થયું. તેને ત્યાં ભગીરથ થયા છે. ભગીરથે પણ પોતાના પૂર્વજોનો નિયમ લઈ તપની સિદ્ધિ મેળવવા માટે તપનો પ્રારંભ કર્યો. સમય પછી સમય વ્યતીત થયો. ગંગાજી પ્રસન્ન થયા અને માગવાનું કીધું. ત્યારે ભગીરથ કહે કે માં, મારા પિતૃઓની મુક્તિ માટે આપ ધરતી ઉપર પધારો. માં, મારી 3 પેઢીઓ આપને પ્રસન્ન કરવા માટે તપમાં ખપી ગઈ. માં, આપ યદિ જો હવે પ્રસન્ન થયા હો તો કૃપા કરી ધરતી ઉપર આપ પધારો. અને ગંગાજી કહે છે, ભગીરથ, હું આવું, પણ મારા 2 પ્રશ્ન છે. મારો વેગ અતિશય છે અને અતિશય વેગે હું પૃથ્વી ઉપર આવીશ તો ધરતી ફાટશે, હું પાતાળમાં જતી રહીશ. ભગીરથ, મારા વેગને કોઈ ઝીલી શકે ને એવા તત્વની તમે શોધ કરો. મારો બીજો પ્રશ્ન છે, ભગીરથ, લોકો આવશે, મારામાં સ્નાન કરશે, મારામાં પાન કરશે, એના પાપ એ હરી લઈશ હું, પણ એ ભેગા થયેલા પાપ એ હું ક્યાં નાખીશ? મારા પાપને હરનારું તત્વ આ જગતમાં મને તું બતાવ. અને ત્યારે ભગીરથે કીધું કે માં, ભારત વર્ષનો કોઈ પવિત્ર સંત તારામાં સ્નાન કરશે ને માં,
તારામાં ભેગા થયેલા પાપ એ સંતો હરી લેશે, એ સંતો હરી લેશે. જોરદાર તાલીઓના નાદે આપણે વધાવીએ. મારા પરમ સ્નેહી, મારા મોટા ગુરુભાઈ તુલ્ય હનુમાનધાર આશ્રમ આનંદપરના મહંત પૂજ્ય કરુણાનંદ ભારતીજી બાપુ અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાલીઓના નાદે વધાવીએ. હમણાં જ માર્ચ મહિનામાં અમે ખૂબ મોટી કથા અમારા વ્યાસાસને ત્યાં થઈ છે. ગૌવંદના મહોત્સવ, રામચરિત માનસ કથા અમે બાપુના ત્યાં કરી છે અને ખૂબ સુંદર કથાનું ત્યાં આયોજન થયું. એની સાથે અમારા હશુભાઈ, અમારા ગોબરભાઈ આ બધા જ પધાર્યા. જોરદાર તાલીઓથી એને વધાવી આપણે. ભગીરથ કે છે કે માં કોઈ સંત તમારામાં સ્નાન કરે ના, તમારા પાપ એ ભારત દેશનો સંત હરી લેશે. રહી વાત માં તમારા વેગને ઝીલવાની, તો તમે ચિંતા ન કરો. તમારા વેગને ઝીલી શકે એવું એક તત્વ એને હું જાણું છું માં. હું એમની પાસે જઈને આવું. અને ભગીરથે શિવની આરાધના કરી છે. શિવની આરાધના કરતા શિવ પ્રસન્ન થયા. ભગીરથે યાચના કરી છે કે મહાદેવ, મારા 60,000 પિતૃઓ અસદગતિને પામ્યા છે, એની સદગતિ મારે કરાવવી છે. મહાદેવ, ગંગા પ્રસન્ન થયા, પણ ગંગાજી એમ કહે છે કે મારો વેગ કોઈ ઝીલે તો હું આવું, નહીં તો હું પાતાળમાં જતી રહીશ. મહાદેવ, આપ કૃપા કરો. અને ભગીરથના શબ્દને મહાદેવે સ્વીકાર્યા છે. ભગીરથ જા, ગંગાને કે તારા વેગને ઝીલવા માટે મહાદેવ તૈયાર છે. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, ગંગાજીના અભિમાનને ટાળવા માટે, ગંગાના મનમાં આવેલા અહંકારને તોડવા માટે ભગવાન મહાદેવ એ તૈયાર થયા. એક બાજુ ધરતી ઉપર ગંગા અવતરણની તૈયારી કરે છે અને બીજી બાજુ કૈલાસના શિખરે ગંગાના અહંકારને નષ્ટ કરવા માટે મહાદેવ તાંડવ કરવા લાગ્યા છે. રોગચરમાં બરાબર કચકચાવીને બાંધ્યો, જટાને છુટ્ટી મૂકી, ગળામાં સર્પના આભૂષણો ધારણ કર્યા છે, હાથમાં ત્રિશૂલ, અને આમ નટરાજ એ તાંડવ કરવા લાગ્યા છે. શૈલ જોમ તમ વિદાન જટા ઝૂટ ચંદ્રભાન, શૈલ જોમ તમ વિદાન જટા ઝૂટ ચંદ્રભાન, ગંગ કી तरंगमा विवन नीर गाजे, एलो चंद्र लाल लाल चंदन की कोरी बाल, कुमकुम सिंदूर गुलाल मुकुटी पर साजे, ए मुंडन की कंडमान विशद हृदय दयाल, मणि गजान रुद्रवान हरि दयाल राजे, डम 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 डमरुबाज नाद वेल स्वर सुजादी, शंकर महाराज आदि तांडव नादे रे गिरे, भोले महाराज आदि तांडव. હે પરીક્ષિત, મૃગ ચર્મને બરાબર કચકચાવીને બાંધ્યો છે, જટાને ખુલ્લી મૂકી, હાથમાં ડમરૂ ને ત્રિશૂલ, અને મારો મહાદેવ આજ ગંગાના અહંકારને તોડવા માટે તાંડવ કરવા લાગ્યા છે. ભવાની બરાબર સાડીનો છેડો બાંધી અને તાલ આપવા માંડી છે. ભૂત પિશાચ બધા જ નાચવા લાગ્યા છે. ગંગા મનમાં વિચાર કરે, મારા વેગને અત્યંત હું પ્રચંડ બનાવું, અને વેગ પ્રચંડ બને હું શિવને લઈ અને પાતાળમાં જતી રહું. भोले बम 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 ओ मेरे
પધારો, આપણે જોરદાર તાલીઓના નાદે વધાવીએ. આપણા યજમાન પરિવારના આમંત્રણને માન આપી અને ખાસ ગોવિંદભાઈ પટેલની અહીંયા પાવન ઉપસ્થિતિ છે. જોરદાર તાલીઓના નાદે આપણે આપણા લોક લાડીલા નેતાજીને વધાવીએ. ગોવિંદભાઈ, અમારું આ ખુંગલા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. શુકાચાર્ય કહે છે, રાજન, એક બાજુ ગંગા એ ધરતી ઉપર આવવા માટે તૈયાર થઈ અને બીજી બાજુ કૈલાશ માર્ગે ગંગાના અહંકારને પીગળાવવા માટે મહાદેવ તૈયાર થયા છે. જોત જોતામાં ગંગા પ્રચંડ વેગ ધારણ કરે છે અને પ્રચંડ વેગ ગંગાનો ધારણ જ્યારે થયો, મનની અંદર અહંકાર છે, શિવને લઈ અને હું પાતાળમાં જતી રહું. હે પરીક્ષિત, જોત જોતામાં ગંગાનું સ્વર્ગારોહણ થયું છે. ધરતી ઉપર ગંગા આવે ત્યાં તો શિવજીએ પોતાની જટામાં ગંગાને બાંધી લીધા છે. એક પણ બુંદ જટામાંથી બહાર ન આવ્યું. ગંગા મુંજાયા અને મનની અંદર અહંકાર હતું ના, એ અહંકાર પીગળી ગયું છે. ભગીરથ શિવને પ્રાર્થના કરે છે, પ્રભુ, આ ગંગા અવતરણ માટે અમારી 3 પેઢીઓ તપમાં ખપી ગઈ છે. પ્રભુ, આપ કૃપા કરો. અને પરીક્ષિત, ગંગાનું અહંકાર જ્યારે પીગળી ગયું ના, મારા મહાદેવે પોતાની જટામાંથી એક દોરી ખેંચી. ત્યાં તો આ ધરતીને પાવન કરવા, આ ભારત વર્ષને પાવન કરવા માટે ગંગાના નીર આ ભારત વર્ષમાં વહેવા લાગ્યા છે. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया. गंगा मैया में जब तक ये पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया. ગંગાના નીર વહેવા લાગ્યા છે. આગળ ભગીરથ અને પાછળમાં ગંગા છે. બરાબર કપિલ મુનિનો આશ્રમ આવ્યો અને કપિલ મુનિના આશ્રમમાં ગંગાના નીર વહેવા લાગ્યા ને ત્યાં તો સગરના અસદ ગતિને પામેલા એક એક પૂર્વજો ગંગાના જળનો સ્પર્શ થતાની સાથે જ સદગતિને પામ્યા છે. પતિતને પુનિત કરનારી છે માં ગંગા. मेरे जीवन के ओ रेखे भैया, तेरे हाथों में है मेरी नैया. मेरे जीवन के ओ रेखे भैया, तेरे हाथों में है मेरी नैया. दुनिया कुछ भी कहे भले कहती रहे, मेरी पूजा तेरी ही दीवानी रहे, दीवानी रहे. मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया. આપનારી છે માં ગંગા. પતિતને પાવન બનાવનારી છે માં ગંગા. માણસ એમાં જીવતા સ્નાન કરે કે ન કરે, પણ એના અસ્થિ ફૂલને લઈ એના સંતાનો ગંગામાં એ અસ્થિ ફૂલ પધરાવે, એને મોક્ષત્વ પ્રાપ્ત થાય, એને સદગતિ પ્રાપ્ત થાય છે. કણક કટકો હાડકો જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂતરે સર્જે નહીં ભાગીરથી, ભૂતરે સર્જે નહીં ભાગીરથી. શુકાચાર્ય કહે છે, રાજન,
ભગીરથના વંશમાં સૌદાશ થયા છે. એના વંશમાં આગળ જતા ખટવાંગ ખયા અને આ ખટવાંગે માત્ર ને માત્ર 2 ઘડીમાં પોતાના આત્માના કલ્યાણનો શ્રેય સાધી લીધો. ખટવાંગને ખબર પડી મારું મૃત્યુ નજીક છે, તો 2 ઘડીમાં ખટવાંગે પોતાના મૃત્યુને સુધારી લીધું છે. તેના વંશમાં રઘુ થયા. આ રઘુ મહારાજે ગાયોની બહુ સેવા કરી છે. ગાયોની સેવા કરી ફળ સ્વરૂપે સૂર્યવંશ એ રઘુ પછી રઘુવંશ તરીકે પ્રખ્યાત થયો, પ્રચલિત થયો. રઘુના વંશની અંદર અજ થયા અને અજને ત્યાં દશરથ નામના રાજા થયા છે. સમય જતા અજ મહારાજે અયોધ્યાની ગાદી પોતાના જ્યેષ્ઠ પુત્ર દશરથ મહારાજને સોંપી. તુલસીદાસજી લખે, દશરથ મહારાજ કેવા છે? ગુણનિધિ છે, જ્ઞાની છે, મહાધર્મ ધુરંધર છે, હૃદયમાં ભક્તિ તો મતિમાં સારંગ પાણી છે. અવધપુરી રઘુકુલ મણિ રામ, વેદ વિદિત જેहि दशरथ नाम. आइए हम सब अब राम कथा में प्रवेश करते हैं. આપણે સૌ રામ જન્મોત્સવ કરી અને પછી ધીરે ધીરે કૃષ્ણ જન્મોત્સવ તરફ ગતિમાન થઈએ. આજે પવિત્ર રામનવમી 12 વાગે આપણે ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવો છે. આવો રામ કથામાં આપણે પ્રવેશ કરીએ. અવધપુરી રઘુકુલ મણિ